તો આપણે પ્રથમ છે એફઆઈઆર રજિસ્ટર. કોઈ પણ બનાવ બન્યો હોય, પ્રથમ કોઈ પણ તમે જાહેર જનતામાં હોય છે તો પ્રથમ જે કોઈ બનાવ બનતો હોય છે તો એની એફઆઈઆર લખાતી હોય છે કે ભાઈ કોઈની મારામારી થઈ ગઈ, કોઈ ચોરી થઈ ગઈ, લૂંટફાટ થઈ ગઈ, તો એનું જે પ્રથમ માહિતી અહેવાલ કહે છે તો એ એફઆઈઆર રજિસ્ટરની અંદર કમ્પ્લીટ થતું હોય છે કે એમાં લખાતું હોય છે. 3 પ્રતની અંદર એફઆઈઆર રજિસ્ટર લખાતું હોય છે. મીન્સ કે એક પ્રત છે તો એ એસડીપીઓને જતી હોય છે. મીન્સ કે તમે જિલ્લામાં હોય તો એસડીપીઓને જતી હોય છે, અને કમિશનરેટ વિસ્તારમાં હોય તો એ ઉપર એસીપી શ્રીને જતી હોય છે. પછી બીજી કોપી હોય છે તો એ જે લખાવનાર વ્યક્તિ હોય છે એને અપાતી હોય છે, અને ત્રીજી કોપી જે હોય છે તો એ પોલીસના રેકોર્ડ્સ તરીકે પોલીસ સ્ટેશનની અંદર રહેતી હોય છે. તો એ એફઆઈઆર રજિસ્ટરની અંદર થતું હોય છે. અને એફઆઈઆર રજિસ્ટરમાં કોગ્નિઝેબલ ઓફેન્સ હોય છે. મીન્સ કે પોલીસને ધરપકડ કરવાની જેમાં સત્તા આપેલી છે તો એ જ આમાં રજિસ્ટર થતા હોય છે. બીજું છે અકસ્માત અને મોત રજિસ્ટર.